અમારા શહેરના અંદર આવેલું છે મેળો. તો મેળાના દેખવા માટે આપણે સવારના અંદર આવી ગયા હતા અને મેળાના અંદર એટલી બધી પબ્લિક નથી સવારનો અને અમુક દુકાનો હજુ પણ ખુલી નથી. તો સૌથી પહેલા અંદર જઈએ. તો અંદર આવીને જોયું તો અહીંયા મોટી ચકડોળ હતી જેનું કામ હજુ બાકી હતી. મોટી ચકડોળના અંદર તમે જોઈ શકો છો બધા ડબ્બા ફિટિંગ થઈ ગયા છે પણ હજુ લાઇટનું કામ બાકી છે અને બાજુમાં બ્રેક ડાન્સ છે તમે જોઈ શકો છો અને આ બ્રેક ડાન્સનું પણ કામ પતી ગયું છે પણ આ લોકોને હજુ લાઇટ મળ્યું નથી તેના માટે હજુ મેળો ચાલુ કર્યો નથી. મિત્રો તમે જોઈ શકો છો મારી ફેવરેટ જગ્યા છે જ્યાં ઓડી તમે જોઈ શકો છો. ઓડીનું પણ કામ પતી ગયું છે પણ ઓડીને હજુ ચાલુ કરી નથી અને મેળો ચાલુ થઈ જશે તો આપણે ઓડીના અંદર બેહવા માટે આપણી ફેવરેટ જગ્યા અને ત્યાર પછી તમને બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નાના બાળકોને બેસવા માટે તમે કાર જોઈ શકો છો. આ કારના અંદર પણ નાના બાળકોને બેસાડે છે અને ત્યાર પછી આડી ચકડોળ પણ બાકી છે અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો નાના હેલિકોપ્ટર પણ આવ્યા છે અને નાના બાળકોને રમવા માટે આ ગોળ એને શું કહેવાય છે એ પણ નથી ખબર એ પણ આવી ગયું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો સૌથી ખતરનાક મેળા અંદર જે આ જગ્યા છે આ ઝૂલાનું હજુ કામ ચાલુ છે અને તમે જોઈ શકો ઝૂલાના અંદર તમે બેસ્યા તો તમને ખબર હશે. તો સૌથી પહેલા હવે આપણે થોડા અંદર જઈએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક અહીંયા ફરવા માટે આવે છે પણ અત્યારે મેળો ચાલુ થયો નથી તેના માટે અહીંયાથી પબ્લિક એટલી બધી ઓછી આવે છે અને મેળો દેખવા માટે ગામડાની પબ્લિક આવે છે કેમ તો ગામડાના માણસો છે એ રાત્રે નથી આવતા તેના માટે અહીંયા ફરવા માટે આવે છે અને મેળો તમે જોઈ શકો છો અત્યારે કોઈ એટલી બધી ખાસ પબ્લિક નથી કેમ તો ચાલુ થયો નથી તેના માટે પબ્લિક નથી આવી. અને ત્યાર પછી થોડા આપણે આગળ જઈને જોઈએ કે શું આવ્યું છે અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ નાના બાળકોને રમવા માટે અને બેસવા માટે ઘણી બધી સારી જગ્યા આવેલી છે જે રીતના હેલિકોપ્ટર છે, નાની ઓડી છે, ગોળ ફેર અને કારના અંદર બેસીને તમને ગોળ ફેરવે છે અને ત્યાર પછી આપણે જવાનું છે નાની ચકડોળ બાજુ અને તમે જોઈ શકો ત્યારે મેદાન એટલું બધું ખાલી છે અને ત્યાર પછી આપણે આવી ગયા હતા આ બાજુ. તો તમે જોઈ શકો છો બ્રેક ડાન્સ મેં તમને એક બતાવ્યો તો આ બીજી નાની ચકડોળ છે નાનું બ્રેક ડાન્સ છે તમે જોઈ શકો છો. અત્યારે એ લોકોની હાલત છે કેટલી બધી ખરાબ છે કેમ તો લાઇટ મળ્યું નથી તેના માટે ચાલુ થયું નથી. અને તમને બધાને અમારો ગુજરાતી બ્લોગ પસંદ આવે તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલ